જય પુરુષોત્તમ પ્રભુ। આગલા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસના વિધિ વિધાન વિશે વાત કરી। આજે અધિક જેઠ વદનો અધ્યાય 21મો જોઈશું, જે છે પુરુષોત્તમ પૂજન વિધિ। તેની સાથે પુરુષોત્તમ માસની પાવન કથા દાન ફળની કથા સાંભળશું, તેમજ સુંદર સંગીતમય સંકીર્તન અને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ સાંભળશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને જય પુરુષોત્તમ લખજો। ઓમ નમઃ શિવાય। હર હર મહાદેવ। ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઇબ કરો ભક્તિ કથા ચેનલ। જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અધ્યાય 21 પુરુષોત્તમ પૂજન વિધિ। સુત પુરાણીજી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસની વ્રત વિધિ બતાવ્યા પછી ભગવાન પુરુષોત્તમની પૂજન વિધિ કેવી રીતે કરવામાં આવે છે તે હું તમને જણાવું છું, તે સાંભળો। ધાતુની મૂર્તિને અગ્નિમાં તપાવ્યા પછી તેને બીજ મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવી। તેમ કરવાથી જ તે મૂર્તિમાં દેવતા દાખલ થાય છે। પછી પુરુષોત્તમ ભગવાનનું ષોડશોપચાર વડે પૂજન કરવું। આહવાન કરી બોલાવી તેમને આસન ગ્રહણ કરવા કહેવું। પછી તેમના પગ ધોવા, અર્ધ્ય અર્પણ કરવો, આચમન કરતા રહેવું। પહેલા પંચામૃતથી સ્નાન કરાવવું, પછી શુદ્ધ શીતળ જળથી સ્નાન કરાવવું। પીતાંબરનો જોટો અર્પણ કરવો, જનોઈ પહેરાવી, સુખળ ચંદન આદિનું લેપન કરવું। અક્ષત ચઢાવ્યા પછી પુષ્પો ચઢાવવા। આ દરેક વિધિ વખતે તેના જે બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા, પછી તે વિધિ કરવી। આટલી વિધિ પત્યા પછી અંગ પ્રત્યંગની પૂજા કરવી, જેમ કે ચરણની પૂજા, ઘૂંટીઓની પૂજા, ઢીંચણોની પૂજા, જાંઘની પૂજા, કેડની પૂજા, લિંગની પૂજા, નાભીની પૂજા, હૃદયની પૂજા, કંઠની પૂજા, બાહુઓની પૂજા, મુખની પૂજા, નેત્રોની પૂજા, મસ્તકની પૂજા। આ દરેક અંગની પૂજા ક્રમબદ્ધ રીતે કરતી વખતે તેના જે અંગોના બીજ મંત્રો છે તે અવશ્ય બોલવા। આમ પ્રતિમાના સર્વ અંગોની પૂજા કરવી। આટલું કાર્ય કર્યા પછી સુગંધી ધૂપ અર્પણ કરવો, હોમ કરવો, નૈવેદ્ય ધરવું, જળપાન કરાવવું, શ્રીફળ ધરવું, સોપારી કપૂરથી યુક્ત નાગરવેલનું પાન ધરવું, દાન કરવું, પછી આરતી ઉતારવી, પ્રદક્ષિણા કરવી, પુષ્પાંજલિ અર્પણ કરવી, છેલ્લે નમસ્કાર કરવા। આ બધી વિધિ માટે જે તે બીજ મંત્રનો ઉપયોગ કરવો। હે દેવોના દેવ, મેં જે પૂજન કર્યું છે તેમાં કોઈ દોષ રહી ગયો હોય તો ક્ષમા કરી આ પૂજનને સંપૂર્ણ સ્વીકારી લેજો। એમ બોલી નામ મંત્રો પછી સ્વાહા લગાવી તલનો હોમ કરવો। આખા પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનનો અખંડ દીવો પ્રતિમા આગળ બળતો રાખવો। આ રીતે ભગવાન વિષ્ણુનું ભક્તિભાવથી પૂજન કરનાર આ લોકમાં અનેક પ્રકારના સુખ ભોગવી અને પ્રભુના પરમધામ વૈકુંઠમાં જાય છે। શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ ભગવાનની પૂજન વિધિ નામનો 21મો અધ્યાય સંપૂર્ણ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। હવે સાંભળીએ પુરુષોત્તમ માસની પાવન કથા દાન ફળની કથા। એક ગામમાં પટેલ અને પટલાણી રહેતા હતા। તેમને એક દીકરો હતો। પટેલ અને તેનો દીકરો સવારે ખેતરમાં જાય તે સાંજે ઘરે આવે। પટલાણી ઘરનું કામકાજ પતાવી ભોજન તૈયાર કરી પતિ અને દીકરા માટે ભાથું લઈને જાય। બપોરે ત્રણેય સાથે બેસીને જમે। જમ્યા પછી થોડો આરામ કરી ત્રણેય કામે લાગી જાય। સંધ્યા સમયે ત્રણેય ખેતરથી ઘરે આવી જાય। ભોજન કર્યા પછી રાતે ત્રણેય ભજન કીર્તન કરે। ત્રણેયના મન સાફ હતા, કદી કોઈનું ખરાબ વિચારે નહીં। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। પટેલ પટલાણીએ વિચાર કર્યો કે આ વખતે ગંગામાં સ્નાન કરીએ તો અધિક ફળ મળે। પટેલે 2 ગાડા જોડ્યા। 2 ગાડામાં ઘર વખરી ભરી એક ગાડામાં પટેલ બેઠા અને બીજા ગાડામાં તેમનો દીકરો અને પટલાણી બેઠા। આમ પટેલ ઘર વખરીના 2 ગાડા ભરીને કુટુંબ સાથે ગંગા નહાવા ચાલી નીકળ્યા। ત્રણેય ભગવાનનું સ્મરણ કરતા જાય અને રસ્તો કાપતા જાય। આમ અડધે રસ્તે આવ્યા। બપોરનો સમય થયો। કકડીને ભૂખ લાગી હતી, તેથી તેમણે એક ઝાડ નીચે ગાડા છોડી હાથ પગ ધોઈ જમવા બેઠા। આ બાજુ પુરુષોત્તમ ભગવાનને પોતાના ભક્તનું પારખું લેવાની ઈચ્છા થઈ। તેઓ સંન્યાસીનું રૂપ લઈ જ્યાં પટેલે કુટુંબ જમતું હતું ત્યાં આવ્યા। સંન્યાસીને આવેલ જોઈ પટેલ કુટુંબે તેમને નમસ્કાર કર્યા અને પ્રસાદ લેવા વિનંતી કરી। ત્યારે સંન્યાસી બોલ્યા, મને જરા પણ ભૂખ નથી, મારે ગંગા સ્નાન કરવા જવું છે। જો તું મને 2 ગાડામાંથી એક ગાડું આપે
તો હું તેમાં બેસીને ઝટ ગંગાજીએ પહોંચી જાઉં. પટેલ તો જરાય વિચાર કરવા ન રોકાયા. ગાડામાંથી ઘર વખરી પણ ન ઉતારી, સીધી બળદની રાશ સંન્યાસીના હાથમાં આપી દીધી. સંન્યાસી ગાડામાં બેસી ધીમે ધીમે આગળ જવા લાગ્યા. જોતામાં એ ગાડું અદ્રશ્ય થઈ ગયું. પટેલે સંન્યાસીને ગાડું આપી દીધું. એનાથી પટલાણી અને પુત્રને જરા પણ દુઃખ ન થયું. તેઓ બંને પટેલને કહેવા લાગ્યા, ગંગા નદી હજી ઘણી દૂર છે, ચાલીને ત્યાં પહોંચાશે નહીં, માટે આ ગાડામાં બેસી જાઓ. પણ પટેલે ના પાડી. તમે ગાડું લઈને આગળ વધો, હું તમારી પાછળ આવું છું. મા દીકરો ગાડું લઈને આગળ વધ્યા. પટેલ ગાડા પાછળ ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા પટેલ પ્રભુના ગુણગાન ગાવામાં રસ્તો ભૂલી ગયા. પટેલ ભૂલા પડ્યા અને જઈ ચડ્યા અઘોર વનમાં. ત્યાં નથી પાણી કે નથી ફળ ફળાદી. તોય પટેલ હિંમત હાર્યા વગર ચાલતા જ રહ્યા. આમ તે 3 દિવસ સુધી ભૂખ્યા અને તરસ્યા ચાલતા રહ્યા. હવે તેમનામાં ચાલવાની શક્તિ રહી નહીં. ત્યારે પટેલ એક ઝાડ નીચે થાક ખાવા બેઠા. ત્યાં તો ધનાક કરતું એક મોટું ફળ તેમની પાસે પડ્યું. પટેલ ફળને હાથમાં લઈને જોવા લાગ્યા. ભૂખ ઘણી લાગી હતી, પણ અજાણ્યું ફળ ખવાય નહીં. પટેલ થોડો થાક ખાઈને ઊભા થયા. ફળ પોતાની સાથે લીધું અને વિચાર કર્યો કે રસ્તામાં કોઈ મળશે તો પૂછી લઈશ, ખવાતું હશે તો ખાઈશ, નહીં તો ફેંકી દઈશ. તે થોડું આગળ ચાલ્યા કે એક જીર્ણ શિવાલય તેમણે જોયું. તે શિવાલયમાં દાખલ થયા. ત્યાં બેઠા. 3 દિવસ ભૂખ્યા તરસ્યા શિવજીને યાદ કરતા રહ્યા. ત્યારે શિવજીને પટેલ ઉપર દયા આવી. તેઓ પ્રગટ થયા. પટેલ શિવજીના ચરણમાં ઢળી પડ્યા. શિવજીએ પ્રસન્ન થઈ તેને કંઈ માગવા કહ્યું. ત્યારે પટેલે જણાવ્યું, હે ભોળાનાથ, હું 6 દિવસથી ભૂખ્યો તરસ્યો છું. તમે હા પાડો તો આ ફળ ખાઉં. શિવજી બોલ્યા, આ ફળ વિશે હું કાંઈ જાણતો નથી. ચાલો આપણે વૈકુંઠમાં જઈ ભગવાન પુરુષોત્તમને પૂછીએ. શિવજીની ઈચ્છા પટેલને વૈકુંઠના દર્શન કરાવવાની હતી. શિવજી પટેલને લઈને વૈકુંઠમાં આવ્યા. ભગવાન પુરુષોત્તમના દર્શન કરતા જ પટેલ એકદમ તેમના ચરણોમાં ઢળી પડ્યા અને પૂછવા લાગ્યા, પ્રભુ, આ ફળ ખાવું કે ન ખાવું? પટેલના ભોળપણ ઉપર ભગવાન હસી પડ્યા. તેઓ બોલ્યા, હે ભક્ત, આ દાન ફળ છે. મહાપુણ્યશાળીને જ આ ફળ પ્રાપ્ત થાય છે, તો તારે મજેથી ખા. પટેલે ફળ ખાધું. ફળ ખાતા જ 32 કોઠે દીવા થયા. ત્યાં જ પટેલની નજર પોતાના ગાડા ઉપર પડી. પાસે બીજું ગાડું પડ્યું હતું. તેમાં પટલાણી અને તેમનો દીકરો બેઠા હતા. પટેલે પ્રભુ સામે જોયું. ત્યારે ભગવાન બોલ્યા, હે ભક્ત, તે જરાય ખચવાટ વગર ગાડું મને આપી દીધું. તેના પુણ્ય ફળ રૂપ તને અને તારા પરિવારને વૈકુંઠ દર્શનનો લાભ મળ્યો. હવે તારે વૈકુંઠમાં રહેવું છે કે પૃથ્વી ઉપર જવાની ઈચ્છા છે? ત્યારે પટેલ બોલ્યા, હે પુરુષોત્તમ ભગવાન, મને અને મારા કુટુંબને હવે પૃથ્વી પર નથી જવું. અમે તો વૈકુંઠમાં રહીશું. અમૃત માસે સ્નાન ધ્યાન કરી કરે જે દાન, વૈકુંઠ સદેહે ભોગવે રહે સાથ ભગવાન. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે સાંભળીએ સુંદર સંગીતમય સંકીર્તન. શ્રી હરિ તારા ચરણોમાં મારું મન વસે રે, તારી ભક્તિ વિના પ્રભુજી જીવન સૂનું લાગે રે. જય શ્રી હરિ દીન દયાળ શ્રી હરિ, ભક્તોના દુઃખ હરનારા કૃપાળુ મારા હરિ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો આજનો પાઠ. ઓમ મથુરા નગરી શોભા દર્શનોત્સુક માનસાય નમઃ. ઓમ દુષ્ટ રંજક ધાતિને નમઃ. ઓમ વાયકાર્ચિત વિગ્રહાય નમઃ. ઓમ વસ્ત્રમાલા સુશોભાંગાય નમઃ. ઓમ કુબ્જા લેપન ભૂષિતાય નમઃ. ઓમ કુબ્જા સ્વરૂપ કરતે નમઃ. ઓમ કુબ્જા રતિ વરપ્રદાય નમઃ. ઓમ પ્રસાદ રૂપ સંતુષ્ટ હરકોદણ ખંડનાય નમઃ. ઓમ શકલાહત કંસાપ્ત ધનુરક્ષક સૈનિકાય નમઃ. ઓમ જાગૃત સ્વપ્ન ભવ્ય વ્યાપ્ત મૃત્યુ લક્ષણ બોધકાય નમઃ. ઓમ મથુરા મલ્લાય નમઃ. ઓમ ઓજસ્વિને નમઃ. ઓમ મલ્લ યુદ્ધ વિશારદાય નમઃ. ઓમ સદ્ય કુવલિયા પીડ ધાતિને નમઃ. ઓમ ચાણૂર મર્દનાય નમઃ. ઓમ લીલાહત મહામલ્લાય નમઃ. ઓમ શલતો શલઘાતકાય નમઃ. ઓમ કંસાંતકાય નમઃ. ઓમ જેતા મિત્રાય નમઃ. ઓમ વસુદેવ વિમોચકાય નમઃ.
ઓમ જ્ઞાત તત્વ પિતૃજ્ઞાન મોહનામૃત વાગ્મયાય નમઃ. ઓમ ઉગ્રસેન પ્રતિષ્ઠાત્રે નમઃ. ઓમ યાદવા વિધિ વિનાશકાય નમઃ. ઓમ નંદાદિ સાંત્વન નકરાય નમઃ. ઓમ બ્રહ્મચર્ય વ્રતે સ્થિતાય નમઃ. ઓમ ગુરુ શુશ્રૂષણ પરાય નમઃ. ઓમ વિદ્યા પારિમિતેશ્વરાય નમઃ. ઓમ સાંદીપની મૃતાપત્ય દાત્રે નમઃ. ઓમ કાલાંતકાદિ જીતે નમઃ. ઓમ ગોકુલાશ્વાસન પરાય નમઃ. ઓમ યશોદાનંદ પોષકાય નમઃ. ઓમ ગોપિકા વિરહ વ્યાજ મનોગતિ રતિ પ્રદાય નમઃ. ઓમ સમોદ્ભવ ભ્રમર વાચે નમઃ. ઓમ ગોપિકા મોહના નાશકાય નમઃ. ઓમ કુબ્જારતિ પ્રદાય નમઃ. ઓમ અક્રૂર પવિત્રીકૃત ભૃગુહાય નમઃ. ઓમ પૃથા દુઃખ પ્રણેત્રે નમઃ. ઓમ પાંડવાના સુખ પ્રદાય નમઃ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.